નમસ્તે મિત્રો, જો તમારે રોમન નંબર શીખવા છે તો આજનો વિડીયો ફક્ત તમારા માટે છે. તો અહીંયા આવી રીતે આપેલું કે રોમનમાં 115 કેવી રીતે લખાય, એનો ઓપ્શન આપેલા હોય તો આવી રીતે આપેલું હોય કે રોમન નંબર આ જે CM છે એનો અર્થ શું થાય. આલ્ફાબેટમાં આપેલા છે, અહીંયા જો નંબરમાં શોધવાનું છે. આપણે જો આગળના વિડીયોમાં શું કર્યું હતું તો રોમન નંબરમાં જે 1 થી 10 છે અથવા 1 થી 1000માં અલગ અલગ જે નંબર યાદ રાખવાના છે એની બધી બેઝિક માહિતી શીખી હતી. આજે આપણે કરીશું શું, બેઝિક માહિતી પણ જોઈ લઈશું, એની સાથે સાથે કેટલાક જે એક્ઝામ્પલ છે પરીક્ષામાં જે પૂછાતા હોય છે એની પણ માહિતી મેળવશું. આવી રીતે જે ચાર્ટ છે યાદ રાખવાનો છે. તો 1 થી 10 આ તો યાદ રહેવા જ જોઈએ. આપણું પુસ્તક છે એના ઉપર આવી રીતે ધોરણમાં પણ આવી રીતે લખેલું આવે છે કે 1 માટે I, 2 માટે 2 વખત I, 3 માટે 3 વખત I એટલે કે 3I કહેવાય. 4 માટે શું થઈ ગયું, જો અહીંયા IV થઈ ગયું છે, મતલબ કે બદલાયું છે. જો આના પરથી યાદ શું રાખવાનું, જો અહીંયા 30 છે તો 3 વખત X છે, ટ્રિપલ X છે. જો અહીંયા ટ્રિપલ C છે, અહીંયા ટ્રિપલ D પછી ટ્રિપલ C છે. મતલબ કે કોઈ પણ સંકેત છે આલ્ફાબેટમાં, અહીંયા જો રોમન નંબરમાં જે સંકેત બને છે એ, જેમ કે અહીંયા I છે 3 વખત છે, તો વિચારો કે કોઈ પણ જગ્યાએ જે સંકેત છે આવી રીતે 3 વખત જોવા મળશે. આવી રીતે તમે જો સંકેત બનાવતા હોય જાતે પ્રયત્ન કરી 4 વખત લખ્યો છે, મતલબ કે આ શું થઈ જાય, ખોટું થઈ જાય. જો કોઈ પણ જગ્યાએ અહીંયા L છે, ટ્રિપલ X છે, તો યાદ શું રાખવાનું, વધારે વધારે જોડે કેટલી વખત આવશે, 3 વખત આવશે. પછી ના આવે તો વિચારો કે અહીંયા જરૂર પડી છે 4 થાય છે, તો 4 કેવી રીતે બનાવવાના, તો 5 માંથી 1 માઇનસ કરવાનું. 5 માઇનસ 1 કરીએ એટલે 4 મળે છે. તો 5 માટે શું છે, V છે. V માંથી 1 માઇનસ કરવાનું છે, તો 1 માટે શું છે, I. તો V ની આગળ લખી દેવાનું I. IV. તો IV આ કેવી રીતે બને છે, તો 5 માંથી 1 માઇનસ કર્યું છે, તો V છે મોટો સંકેત છે, I છે નાનો સંકેત છે. મોટા સંકેતની આગળ નાનો સંકેત મૂકીએ તો શું થઈ જાય, બાદબાકી થઈ હશે. એટલે V આપણે જોઈએ, V ની કિંમત 5 થાય, 5 માંથી 1 માઇનસ થઈ, કઈ બની ગઈ, 4 બની. એવી જ અહીંયા 9 છે, તો 9 માટે જો 10 માઇનસ 1 કરીએ અથવા લખતા લખતા જઈએ, જો 8 છે તો V પછી 3I, અહીંયા 4I ની જરૂર પડશે, 4 તો આપણે લખવાના જ નથી. 10 માઇનસ 1 કરીએ તો 9 મળે છે. તો જો 10 માટે X આવે છે, 1 માઇનસ કરવાનું છે, તો બાદ કરવાનું, માઇનસ કરવાનું હોય તો જે મોટા સંકેતની ડાબી બાજુ આપણે લખવાનું છે. અને જો તમે મોટા સંકેતની જમણી બાજુ લખશો તો મતલબ શું થશે, એમાં એડ એટલે કે પ્લસ થશે. તો આગળ જે આના જે અલગ અલગ ક્વેશ્ચન જોઈએ સાથે શું કરીએ, એની પ્રેક્ટિસ કરીએ. તો આવી રીતે છે કે 49 નું રોમન નંબર શું છે. તો ફરીથી જો એ ચાર્ટ છે એ જ ફરીથી લખી દઈએ આપણે. 1 માટે શું બને છે, તો I બને છે, જે મેન યાદ રાખવાના છે. 5 માટે શું છે, તો V. 10 માટે શું છે, તો X. પછી જો આવી રીતે 3 એરો બનાવો, X પછી શું યાદ રાખવાનું, L C D. આવી રીતે તમે યાદ રાખશો તો ક્યારે પણ ખોટું પડશે નહીં. L માટે અહીંયા 50. જો C એટલે કે સેન્ચુરી, સેન્ચુરીમાં કેટલા રન હોય, 100 રન હોય, તો અહીંયા C માટે શું યાદ રાખવાનું, 100 એટલે કે 100. D છે તો એના માટે કેટલા આવશે, 500. અને લાસ્ટમાં જરૂર પડશે આપણે M ની, M અહીંયા લખી દો 1000. એ શું છે, M છે, ખ્યાલ આવ્યો છે. આટલા તો મને યાદ હશે, 1 થી 10, 50, 100, 500 અને 1000. એટલે કે જો 10 + 4 કોડ યાદ રાખવાના છે. 49 બનાવવાનું છે. જો 49 ને કેવી રીતે લખી શકીએ, તો અલગ કરી દો, 40 + 9. હવે 40 બનાવવાના છે, તો 40 ક્યારે બનશે, તો 50 ની ઉપર. 50 ની ઉપર 10 છે, તો 50 માઇનસ 10 કરીએ તો કેટલા બની જાય, 40 બની જાય. તો અહીં જો 50 માઇનસ 10 કરીએ એટલે કે 40. આપણે કરીશું એકદમ સિમ્પલ રીતે, આખું જે રકમ છે કેવી રીતે બને છે એ આપણે એકદમ ધ્યાનથી સમજીએ. શું થશે, વિડીયો થોડો લાંબો થશે, તો જે સમજ છે તમે ક્યારે પણ ભૂલી શકશો નહીં. 50 માંથી 10 માઇનસ કરીએ તો આપણે 40 પડે છે, યાદ છે. અહીંયા 50 માટે શું છે, L છે, તો અહીં લખી દો L. કેટલા માઇનસ કર્યા છે, 10. 10 માટે કયું સિમ્બોલ હોય, X. તો માઇનસ કરવાનું છે, ક્યાં લખવાનું, જે મોટા સંકેતની આગળ, એટલે કે XL. અહીંયા કયા છે, 9 છે. જો 1 થી 10 યાદ હોવા જોઈએ, નથી યાદ તો ફરીથી જો અહીંયા 9 છે, તો શું થશે, X માંથી 1 માઇનસ કરવાનું એટલે કે IX. શું થયું, IX. તો જો XLIX, XLIX આપેલો છે, તો આ શું થઈ ગયું, એનો આન્સર. જો અહીંયા એક આ સંકેત છે, નિયમમાં કેવું છે, તો માઇનસ કરવા હોય 50 માંથી માઇનસ, તો અહીંયા 50 માંથી ડાયરેક્ટ આપણે 1 માઇનસ કરીને પણ લખી શકીએ નહીં, કેમ કે જો 49 છે તો 50 માઇનસ 1 કરીને પણ 49 થાય. 50 નું સિમ્બોલ કયું છે, L છે.
1 માઇનસ કરીએ તો IL, જો ઓપ્શનમાં એ પણ આપેલું છે. આ શું થાય? ખોટું થાય. અહીંયા છે એની નજીકનું છે એ જ માઇનસ થાય. 100 છે તો 100 માંથી ક્યારે 1 અને 5 માઇનસ થશે નહીં. 100 માંથી 50 માઇનસ થાય, 100 માંથી હજી 10 છે માઇનસ થાય, 90 બનાવવા હોય તો એના માટે 100 માઇનસ 10 ની જરૂર પડશે. એવી રીતે જો 1000 માંથી માઇનસ કરવા હોય તો પછી આમાંથી આ 10 50 માઇનસ કરી શકીએ નહીં. સ્ટેપ બાય સ્ટેપ આપણે જો એકથી તમે 100 લખેલા જોશો તો ખ્યાલ આવી જશે. આગળ પ્રશ્ન બીજું જોઈએ. રોમનમાં ડી અને ટ્રિપલ સી શું દર્શાવે છે? જો અહીંયા ટ્રિપલ સી આપેલા છે, આવી રીતે ડી સી, સી 3 વખત છે. સી ની વેલ્યુ, સી એટલે કે સેન્ચુરી છે તો 100 થાય, તો લખીએ આપણે 100 100 100 3 વખત છે તો આને શું કરવું પડશે? આ ત્રણેયનું કરવું પડશે પ્લસ. 100 પ્લસ 100 એમ 3 વખત છે એટલે કેટલા થઈ જાય? 300. ડી ની કિંમત કેટલી છે? 500 છે, અહીંયા લખી દો 500. ડી અને સી માં મોટી કિંમત કોની છે? તો જો અહીંયા ડી ની કિંમત મોટી છે. મોટા સંકેતની આગળ નાનો સંકેત આપેલો હોય આપણે શું કરીએ? અહીંયા પ્લસ. મોટા સંકેતની આગળ નાનો સંકેત હોય, મોટા સંકેતની આગળ નાનો સંકેત, તો શું કરીએ આપણે? માઇનસ કરીએ. પ્લસ થાય. 500 પ્લસ 300 કરશો એટલે કેટલા મળશે? 800 મળશે. ઓપ્શન નંબર બી આન્સર થઈ ગયો. આગળ તો અહીંયા XXIV આવો કોડ આપેલો છે, કયા વર્ષ એટલે કયું વર્ષ દર્શાવે છે? ઘણા લોકો શું કરતા હોય, એમની જે ઇન્સ્ટાની જે પ્રોફાઇલ હશે એમાં પણ જે એમના જે બર્થનું વર્ષ હશે એટલે કે જન્મનું વર્ષ, એના માટે આવી રીતે કોડ લખતા હોય છે. તો આપણે કોડમાંથી વર્ષ બનાવતા શીખીએ. જો અહીંયા આપેલું છે, એમ કેટલી વખત છે? 2 વખત છે. એમ ની વેલ્યુ કિંમત કેટલી છે? 1000. તો જો અહીંયા 2 વખત છે ડાયરેક્ટ આપણે લખી શકીએ 2000. એક્સ અહીંયા જો 2 વખત છે, એક્સ ની વેલ્યુ 10 છે, 2 વખત છે તો 20 પ્લસ IV. તો આપણે IV આગળ જોયું હતું, ફરીથી IV, V માંથી 1 માઇનસ કર્યું છે મતલબ શું થયું? 4. અહીંયા લખી દો 4. 20 પ્લસ 4 24. 24 છે 2000 માં એડ કરીએ એટલે કે 2024. જો ઓપ્શન નંબર સી આ શું થઈ ગયું? આન્સર. ખ્યાલ આવે છે? તો આપણે બેઝિક માહિતી જોઈ છે, જે નંબરમાંથી જે રોમન નંબર બનાવવો હોય અથવા જે રોમન કોડ છે એમાંથી આપણે નંબરમાં કન્વર્ટ કરવા આપણે શીખ્યા છીએ. તમારે કરવાનું શું? ખાલી તમારા જે જન્મનું વર્ષ છે એ લખવાનું છે અને એનું જાતે રોમનનો જે કોડ છે એ બનાવવાનો છે. ધારો કે તમારું જન્મનું જે વર્ષ છે એનો તમે કોડ બનાવ્યો છે, એ કોડને કોમેન્ટમાં જણાવી દો. કેવી રીતે લખવાનું? વર્ષ લખજો ને એની સામે બરાબર કરીને એનો જે કોડ બન્યું છે લખવાનો. એટલે ખ્યાલ આવશે તમે જે શીખ્યા છો એ તમે સાચું શીખ્યા છો કે નથી શીખ્યા. ખ્યાલ આવે? કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આગળ જો પ્રશ્ન છે કે નીચેનું કયો રોમન નંબર 99 દર્શાવે છે? તો આપણે પ્રશ્ન જોઈએ, પરંતુ જો તમે ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી જ રીતે તમારે એકદમ સરળ રીતે ગણિત છે, રીડિંગ છે શીખવું હોય તો ચેનલમાં અલગ અલગ વિડીયો મૂકેલા છે, તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. જો વિડીયો પસંદ આવે લાઈક કરી મિત્રો સાથે શેર કરજો. આગળ 99 દર્શાવવાના છે એ જ છે જે આગળ આપણે જોયું હતું. જો અહીંયા આ જે બ્રેકેટ છે એના આપણે લઈ લઈએ. આપણે વારે ઘડી લખીશું, ટાઈમ તો કેવો થશે, વિડીયો લોંગ થઈ જશે, એટલા માટે આની જરૂર પડશે. 99 દર્શાવવાના છે તો 99 એટલે જો શું કરીએ? 99 છે તો 100 માઇનસ 1 લખી શકીએ કે ના લખાય? તો નહીં લખાય. કેમ? 100 ની અને જે આગળ જોયું હતું આપણે, જો 100 અહીંયા છે, 1 અહીંયા છે તો માઇનસ થશે, એની નજીકનો હશે તો માઇનસ થશે. જો અહીંયા 100 માઇનસ 1 એટલે કે 99. આવી રીતે આપણે લખી શકીશું નહીં. તો 99 ને બીજી કેવી રીતે લખાય? 90 પ્લસ 9 99 કહેવાય. 90 માટે કોડ તો એમાં ડાયરેક્ટ આપેલો છે. 90 માટે શું છે? XC. આપણે જો બનાવવું હોય તો 90 એટલે 100 માઇનસ 10 કરીએ 90 બને છે. 100 નો કોડ કયો છે? C છે. C માંથી 10 નહીં, જો 10 માંથી 10 એટલે કે X માઇનસ કરવાનું છે, XC. આ શેનો કોડ થઈ ગયો? 90 નો. જો અહીંયા ડાયરેક્ટ આપેલો છે પણ કેવી રીતે બન્યું આપણે શીખવાનું છે. XC 9 માટેનો કોડ આગળ પણ જોયું હતું. અહીંયા IX આપેલું છે કે 10 માંથી 1 માઇનસ કરીએ તો 9 નો કોડ બનશે. તો XCI અને પછી શું આવશે? X. XCIX. જો XCIX છે. આ શું થઈ ગયું? આન્સર. જો તમે 100 માંથી 1 માઇનસ કરો તો 100 નો કોડ કયો? તો C. C માઇનસ I એટલે કે IC બનશે. જો એ પણ ઓપ્શનમાં આપેલો છે. પરીક્ષામાં શું હશે? જે ઇઝી ઓપ્શન તમે બનાવી શકશો અને જે ખોટો હશે એ પહેલા આપેલો હશે એવું પણ બની શકે છે. આગળ
બીજો પ્રશ્ન જોઈએ કે રોમન નંબર સીડી નું માન એટલે કે કિંમત શું થાય. એ જો કોડ આપેલો છે કયો છે સી અને ડી. તો કિંમત જોઈએ તો સી ની કિંમત વધારે હોય કે ડી ની કિંમત વધારે હોય. જો સી એટલે કે સેન્ચુરી અને ડી જો અહીંયા ડી માટે શું આપેલું છે 500. 500 છે સી નો અર્થ શું થાય સેન્ચુરી. મોટા કોડની આગળ નાનો કોડ આપેલો છે મતલબ એ શું થાય માઇનસ. તો 500 માંથી 100 માઇનસ કરી દો કેટલા વધશે 400. શું કરવું પડશે માઇનસ કરવું પડશે. જો ઓપ્શન એ આ શું થઈ ગયું આન્સર. તો તમે પ્લસ કરશો તો કેટલો જવાબ આવશે 600 આવી જશે. ઓપ્શનમાં 600 નથી પરંતુ જો સી અને ડી બંનેની અહીંયા કિંમતો આપેલી છે. યાદ શું રાખવાનું મોટા કોડની આગળ છે માઇનસ કરો, મોટા કોડની જમણી બાજુ છે તો કરવાનું પ્લસ. રોમન નંબર અહીં જો XLIX નો યોગ્ય અર્થ શું છે. આગળ પણ અહીંયા જો ફરીથી જોઈ લઈએ. XL છે તો L ની આગળ કોડ છે. L ના અર્થ શું થાય જો અહીંયા L છે 50, 50 ને આગળ X છે તો 50 માંથી X માઇનસ કરી દો કેટલા થશે 40. IX છે તો IX માટે 9 છે. 40 પ્લસ 9 એટલે કે થાય 49. આગળ આપણે જે જોયેલું છે એમાં શું હતું 49 માંથી કોડ બનાવ્યો હતો. અહીંયા કોડ આવેલો છે એમાંથી નંબર શોધવાનો છે એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓપ્શન નંબર એ શું થઈ ગયું આન્સર. જો આગળ રોમનમાં 115 કેવી રીતે લખી શકાય અથવા કઈ રીતે લખાશે. કેટલા બનાવવાના છે તમારે 115. 115 તો આવી રીતે લખાય 100 પ્લસ 15. જો તમને 15 નું ડાયરેક્ટ આવડે છે તો ડાયરેક્ટ 15 લખી શકો અથવા આવી રીતે લખાય 100 પ્લસ 10 પ્લસ 5. એકદમ સરળ રીતે આપણે શું કરવાનું સમજવાનું છે. 100 માટે સેન્ચુરી છે સી લખાશે, 10 છે તો એના માટે શું આવશે એક્સ આવશે, 5 છે તો એના માટે શું આવશે વી. CXV આ શું થઈ ગયું 115 નો કોડ. CXV ઓપ્શન નંબર એ આ શું થઈ ગયો એનો આન્સર. ખ્યાલ આવ્યો છે. કરવાનું શું જે નંબર આપેલો છે એનો ભાગ કરી દો પછી અમે એકમ દશકમાં કરતા એ જ રીતે આ CXV કોડ થઈ ગયો. એટલે રોમન નંબરમાં CM નો અર્થ શું થાય. તો CM જે મેં આગળ જે પુસ્તક જોયું છે એના પરથી આ છે CM નું જાતે બનાવો અને જવાબ છે કોમેન્ટમાં જણાવવાનો છે અને સાચો જવાબ છે હું કોમેન્ટમાં લખી દઈશ. તો આવી જ રીતે તમારે એકદમ સરળ રીતે ગણિત શીખવું છે, રીતની શીખવું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવે તો એક્ટિવિટી સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.